નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. આણંદ નગરપાલિકાની દબાણ શાખાના કર્મચારી પર હુમલા બાદ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. આણંદના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવા નગરપાલિકાની ટીમ પહોંચી છે. નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગુરુદ્વારા સર્કલ, મોટી માર્કેટ બહાર, ટાઉન પોલીસ મથક બહારના ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કર્યા છે. નવા બસ મથક પાછળ ખુલ્લી જગ્યામાં દબાણ કરી રહેતા લોકોના દબાણો દૂર કર્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ દબાણો દૂર કરાયા છે. પાલિકાના ટ્રેક્ટરો, જેસીબી સહિતના વાહનો દ્વારા દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. દબાણ હટાવવાની કામગીરીને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. કેટલાક લોકો દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરાયા છે. आइए चेक આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.